એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે, ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે. આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી. દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે 1700 કિલોમીટર દૂર હવે તાડના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર હાંસોડ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી 10થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે. નીરામાંથી બનેલો સાદો ગોળ શુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે. તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ, અડદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે. આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ શુગર ફ્રી હોવા સાથે શરદી, ખાંસી સહિતના અનેક રોગમાં ગુણકારી છે, તો मसाला गौड़ शियाड़ा में आरोग्यवर्धक है। वो तमिलनाडु में इधर आएगा, तमिलनाडु मदुरई तिरुनेलवेली। वो ताड़ का गुड़, वो मदा अदरक गुड़, वो शुगर सर्दी खांसी डायबिटीज शुगर के लिए बहुत अच्छा है। वो शुगर वाला के चलेंगे, वो चाय या काफी चाय में डाल सकते हैं, बहुत अच्छा है। वो सादा वाला, वो बड़ा वाला सादा वाला, वो छोटा वाला 240 रुपए किलो। छोटा वाला अदरक गुड़, वो सादा वाला गुड़ सर्दी खांसी के लिए बहुत अच्छा है। ગયા વર્ષે પણ આ તમિલનાડુથી જે આવનાર લોકો છે અને તમિલનાડુની એક આ પ્રોડક્ટ છે ગોળ, તાડનો ગોળ બનાવે છે અને શરીર માટે સેહત માટે ખૂબ સારો છે. એ બે પ્રોડક્ટ બનાવે છે, એક સાદો બનાવે છે અને એક બીજો છે અદરક, કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે, જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારો રહે છે. અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વપરાય છે, ચામાં પણ વાપરે છે. હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો અને આ વર્ષે પણ ખરીદવા આવ્યો છું, પણ આ વખતે મીડિયાની સાથે વાતચીત થઈ, મને મજા આવી.